તો મારી પાસે એક પાંજરું છે અને આ એક પક્ષી છે. શું આ પાંજરાની અંદર આ પક્ષીને અડ્યા વગર અંદર લાવી શકાય? તો જી હા મિત્રો, એને લાવી શકાય. આપણે એના માટે વિજ્ઞાનની મદદ લેવી પડે. હું અહીં આગળ એક આ કાગળનો ટુકડો મૂકું છું. તમારે તમારા મોબાઈલમાંથી ધીરે ધીરે આ ચિત્ર તરફ આવવાનું છે અને તમારું નાક જે છે આ વ્હાઇટ કાગળનો ટુકડો છે ત્યાં અડાડવાનું છે અને ધીરે ધીરે આ ચિત્રને તમારે જોતું જવાનું છે. તો તમે જોઈ શકશો કે આ પક્ષી જે છે એ પાંજરામાં આવી. તો સવાલ એ છે કે પક્ષી જે છે એ પાંજરામાં કેવી રીતે આવી જાય છે? આના માટે કોઈ વિજ્ઞાનની ઘટના જવાબદાર છે? આપણી આંખોની કોઈ મર્યાદા છે, ખામી છે, શું છે? આની પાછળનું વિજ્ઞાન શું છે? જો તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને મારી પાસેથી તમારે જવાબ જાણવો હોય તો પણ કોમેન્ટ કરજો.